કરવામાં આવ્યો હતો। માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એરોમા સર્કલમાં ટ્રાફિક સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે। આ ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનો તેમજ વાહન ચાલકો પરેશાન છે, જેથી તંત્ર દ્વારા આ દિશામાં તપાસ કરી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ સાથે જાગૃત યુવાનોએ શુક્રવારે કલેક્ટર કચેરી બહાર મુક્તિ ભવન પાસે ધરણા ઉપર બેઠા હતા। તેમની માંગણી છે કે બાયપાસની કામગીરી ચાલી રહી છે તે ઝડપથી પૂરી કરવામાં આવે, તેમજ શહેરમાં ઓવરબ્રિજ અને અંડરપાસ તેમજ જ્યાં સુધી બાયપાસ બને ત્યાં સુધી ભારે વાહનો શહેરનું પ્રતિબંધ મૂકી વૈકલ્પિક રસ્તાઓ ઉપર ભારે વાહનો ડાયવર્ઝન આપવામાં આવે તેવી માંગ સાથે ધરણા કરવામાં આવ્યા હતા। જો માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। જસવંતસિંહ વાઘેલા, પાલનપુર શહેરમાં અત્યારે ટ્રાફિક સમસ્યા એક મોટો પેચીદો પ્રશ્ન છે। તેનું યોગ્ય નિરાકરણ આવે તે હેતુથી અમે આજે આ ધરણા કાર્યક્રમ રાખેલો છે। 2021માં અમે શહેરના જાગૃત નાગરિકો દ્વારા જન આંદોલન છેડ્યું હતું અને તાત્કાલિક મુખ્યમંત્રીએ ઓવરબ્રિજ અને બાયપાસની આ શહેરને ભેટ આપી હતી અને તે પૈકીનું બાયપાસનું કામ માટે ફંડિંગ પણ સરકારે ફાળવી દીધું છે, પણ બાયપાસનું કામ અત્યારે ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। તે કામ ઝડપી પૂરું કરવામાં આવે। આ ઉપરાંત શહેરમાં ઓવરબ્રિજ અને અંડરપાસ તાત્કાલિક બનાવવામાં આવે। આ ઉપરાંત શહેરમાં જે બિનજરૂરી દબાણો છે, લોકો એમ કે શોપિંગ સેન્ટરો આગળ આડેધડ વાહનો પાર્કિંગ કરે છે, તે દૂર કરી અને યોગ્ય ટ્રાફિકનું નિયમન કરવામાં આવે। પાલનપુર શહેરમાં જ્યાં સુધી બાયપાસ બને ત્યાં સુધી ભારે વાહનો છે એ ભારે વાહનો ઉપર કલેક્ટર સાહેબ એમ કે જાહેરનામું પાડી અને ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકી વૈકલ્પિક રસ્તા ઉપર એ ડાયવર્ટ કરવામાં આવે। અમે આજે આ શહેરના જાગૃત નાગરિકો ધરણા ઉપર બેઠેલા છીએ। 4 વાગે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું। અમે ભૂતકાળમાં એક મિસકોલ અભિયાન પણ છેડ્યું હતું, જેમાં 20,000થી 25,000 લોકોના મિસકોલથી અમને સમર્થન મળ્યું છે। એ સંખ્યાના લિસ્ટ સાથે અમે મુખ્યમંત્રીને આવતા વીકમાં રજૂઆત કરવાના છીએ। જરૂર પડે તો નીતિન ગડકરી સાહેબ છે જે કેન્દ્રીય મંત્રી, એમને ઈમેલ અને ટ્વિટરથી પણ જાણ કરવાના છીએ। અને આ પાલનપુર શહેર એ દરેકને સ્પર્શતો મુદ્દો છે, એટલે તાત્કાલિક અહીંયાના નેતાગીરી પદાધિકારીઓ આની ગંભીરતાથી નોંધ લઈ અને આનું નિરાકરણ થાય તેવી અમારી ઉગ્ર રજૂઆત છે।